સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આધાર કાર્ડ વિશે. તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય અથવા તો ફાટી ગયું હોય, માની લો કે તમારી પાસે એમના નંબર પણ નથી, કોઈ રેકોર્ડ નથી, તો તમે કઈ રીતે એને ફરી પાછું ગોતી શકશો અથવા તો ડાઉનલોડ કરી શકશો. તો એના માટેની સંપૂર્ણ ઓનલાઈન પ્રોસેસ તમને આ વિડીયોની અંદર જણાવવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી અને તમારા મિત્રો સુધી શેર કરજો. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને તેમાં સર્ચ કરાવવાનું છે માય આધાર. એટલે પહેલી જે વેબસાઇટ તમને જોવા મળશે એ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરી દઈશું. તમે જોઈ શકો છો યુઆઈડીઆઈની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ ગઈ છે. આયા મિત્રો તમે આ નેક્સ્ટ કરતા જશો એટલે માય આધારની એક વેબસાઇટ તમે જોઈ શકો છો, અહીંયા પેજ આવી જશે. તો એ પેજ ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે તમને લોગિન થવા માટે કહેશે. એક પેજ છે ઓપન થઈ જશે, પરંતુ આપણે લોગિન નથી થવાનું. અહીંયા તમે જોઈ શકો છો સર્વિસ નો જે એક ઓપ્શન આપેલું છે. તો મિત્રો, અહીંયા તમે બીજું ઓપ્શન જે છે એ તમે જોઈ શકો છો નવું ઉમેરવામાં આવેલું છે, કે જેમાં તમારો આધાર નંબર ન હોય તો પણ તમે શોધી શકો છો, અથવા તો તમારું કોઈ આધાર કાર્ડ પહેલે હતું જ નહીં, તમે નવું જ કરાવેલું છે અને જે કાગળ છે એ તમારી પાસે અવેલેબલ હોય તો પણ તમે કઈ રીતે ચેક કરી શકશો એ તમામ ડિટેલ છે એ આ ઓપ્શનમાં તમને જોવા મળી શકે છે. તો મિત્રો, અહીંયા રિટ્રીવ આધાર નંબર આવો એક ઓપ્શન તમને જોવા મળે છે. આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા તમારે આધાર નંબર ગોતવો છે, તો અહીંયા આધાર નંબર તમારે સિલેક્ટ કરી લેવાનો છે. અને જો એનરોલમેન્ટ આઈડી નંબર હોય તો એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. તો આપણે આધાર નંબર ઉપરથી ગોતવું હોય તો, એટલે કે આધાર નંબર નથી પરંતુ એને આપણે જોવો હોય તો આપણે આધાર નંબર સિલેક્ટ કરશું. ત્યાર પછી મિત્રો, તમે જે પ્રકારે આધાર કાર્ડ કઢવેલું હતું એમાં તમારું જે પ્રમાણે નામ હતું એ જ નામ તમારે આ ખાનાની અંદર લખી દેવાનું રહેશે. ત્યાર પછી તમે આધાર કાર્ડમાં જે બર્થ ડેટ આપેલી હતી એ બર્થ ડેટ અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાની છે. તમારો મોબાઈલ નંબર છે એ તમારે આ ખાનામાં લખવાનો રહેશે, અથવા તો ઈમેલ આઈડી આપેલું હોય તો એ પણ તમે આપી શકો છો. ત્યાર પછી મિત્રો, આ જે કેપ્ચા તમને જોવા મળશે કેપ્ચા તમારે એઝ ઇટ ઇઝ લખી દેવાના રહેશે. અને ત્યાર પછી છે એ સેન્ડ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો તમામ વિગત ભરી અને આગળની પ્રોસેસ જોશું. મિત્રો, તમે જોઈ શકો છો આપણે જેવું જ અહીંયા સેન્ડ ઓટીપી કરેલું એટલે ઓટીપી છે એ જનરેટ સક્સેસફુલી થઈ ગયો છે. અને આપણો જે ઓટીપી આવેલો છે એને આપણે આ ખાનાની અંદર લખી દઈશું. તો આપણે ઓટીપી છે એ મળી ગયો છે. અહીંયા હું ઓટીપીને દાખલ કરી દઉં છું. અને ત્યાર પછી નીચે તમે જોશો તો અહીંયા સબમિટનું ઓપ્શન તમને જોવા મળે છે. આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આપણે થોડો ટાઈમ લેશે અને તમારું જે આધાર કાર્ડ છે એ લોગિન થઈ જશે અને એના દ્વારા તમે તમારું આધાર કાર્ડ છે એ ડાઉનલોડ કરી શકશો. થોડી પ્રોસેસ થશે, તમે જોઈ શકો છો ટાઈમ લેશે, પરંતુ તમારે રાહ જોવાની છે. અથવા તો મિત્રો, તમને તમારો જે આધાર નંબર છે એ તમારા મેસેજની અંદર મળી જશે. અત્યારે મને એક મેસેજ મળેલો છે કે એમાં મારો જે રજિસ્ટર આધાર નંબર છે એ મને જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આ રીતે કંઈક આખી પ્રોસેસ છે. અત્યારે આ લોડ રહી રહ્યું છે, પરંતુ મને એસએમએસની અંદર આધાર કાર્ડ નંબર છે એ મળી ગયો છે. હું તમને એસએમએસ પણ બતાવી દઉં છું. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો આ સ્ક્રીનશોટ છે અને ટાઈમ પણ તમે જોઈ શકો છો 7:41નો ટાઈમ છે. અને ઉપર તમને તારીખ પણ જોવા મળશે 20/11/2025 અને આજની તારીખ પણ તમે જોઈ શકો છો. એટલે કે હમણાં જ મને એસએમએસ મળેલો છે. તો આ જે નંબર છે એ મેં સિક્યુરિટી રીઝનના કારણે અહીંયા બ્લર કરેલો છે. બાકી આ એસએમએસ છે એ તમને આ રીતે મળી જશે તમારો આધાર નંબર સાથે. તો મિત્રો, ત્યાર પછી છે એ તમારે તમારા આધાર કાર્ડનો નંબર મળી જાય ત્યાર પછી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા લોડિંગ ચાલુ ને ચાલુ જ રહેશે. મીન્સ કે હવે કંઈ આગળ પ્રોસેસ નહીં થાય, માત્ર તમને એસએમએસ દ્વારા તમારો જે નંબર છે એ તમને આપી દેવામાં આવશે. હવે તમારો નંબર મળી જાય ત્યાર પછી તમે અહીંથી ડાઉનલોડ આધારના ઓપ્શન ઉપર જઈ અને તમારું આધાર નંબર દ્વારા ડાઉનલોડ કરી શકશો. તમને એસએમએસમાં જે આધાર નંબર મળે એ લખવાનો છે. અહીંયા આગળ કેપ્ચા કોડ લખી સેન્ડ ઓટીપી કરશો એટલે મિત્રો તમારું જે આધાર કાર્ડનું મેનુ છે એ ઓપન થઈ જશે અને તમને ડાઉનલોડનો ઓપ્શન જોવા મળશે.
તો આ રીતે મિત્રો તમે જાતે જ તમારું આધાર કાર્ડ આધાર નંબર ન હોય તેમ છતાં પણ ડાઉનલોડ કરી શકો છો. આશા રાખું છું કે તમને આ માહિતી ખૂબ જ ઉપયોગી થશે. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.